હેલો 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 ફાલ્ગુન ફ્રેમમાં આવો. ફાલ્ગુન ફ્રેમ કાપે છે મારે ઘડી. હેલો હેલો હેલો, કેમ છો? મજામાં ને મજામાં રહેવાનું. ચાલો, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો અમે અત્યારે બહાર જઈએ છીએ. ક્રીમી ગઈ છે નીચે બેઝમેન્ટમાં સ્કૂટી લેવા. ક્રીમી આવશે સ્કૂટી લઈને, બૂમ બૂમ બહુ ફર્યા ગાડીમાં. હવે પાછી સ્કૂટી પર આવી ગયા અમે. કાં ફાલ્ગુન? હા, દોડાદોડી થાય છે ને બહુ જ. ગાડી બધી જગ્યાએ લઈ જાય ને પાર્કિંગની આ તેને બધું બહુ પ્રોબ્લેમ થાય છે યાર. એટલે સ્કૂટી સારી, ગમે ત્યાંથી ફસ કરીને નીકળી જઈએ. ચાલો, અમે રાહ જોઈએ ક્રીમીની. બેન કે મને પણ વ્લોગમાં લેજો. તે બેનને મેં વ્લોગમાં લીધા છે. ક્રીમીની રાહ જોઉં છું અહીંયા. ફસ કરીને આવે બસ. હું અહીંયા શાંતિથી ઊભી છું. ફાલ્ગુન કહે છે શું થયું? હું તો કંઈ નથી થયું. કે ચૂપ કેમ થઈ ગયા? હું તો બોલ બોલ કેટલી કરવાની? કેટલી બોલ બોલ કરું? યાર વ્લોગરો બોલે નહીં તો વ્લોગ ક્રીમી બેન એક્સિડન્ટ કરી દીધું. બેઝમેન્ટમાંથી આવતી હતી સામ સામે ભટકાણા બે. એક હાથે ચલાવતા હતા. એક હાથે ચલાવે ને મોબાઈલમાં ચડે તો એમ જ થાય ને. અમદાવાદના એક જ ખૂણે ઊભા છીએ. ટ્રાફિક જો કેટલું છે. આપણે જ્યાં જઈએ ને આ ટ્રાફિક નડે. અમે વિચારીએ છીએ કે અમે ક્યાં દૂર ભાગીએ, પણ દૂર ભાગી જ નથી શકતા. એ અમારી પાછળ પાછળ જ છે. બધે ટ્રાફિક જ છે એટલું બધું. અત્યારે શાંત જગ્યાએ ઊભા છીએ. બહુ શાંત છે જગ્યા. હા, સારી જગ્યા છે. એકદમ શાંત છે. નો કંઈ છે જ નહીં એમ કહો તોય ચાલે. સાચી વાત છે. જંગલમાં આવીને ઊભા છીએ અમે અત્યારે. જંગલ હે આધી રાતે રાત પણ થવા આવી છે. ચલો, કંઈ ખાવું છે? અહીંયા છે બદામ શેક છે, પાણીપુરી છે, શાકભાજી છે. અરે હા, એક વાત કહેતા તો ભૂલી ગઈ. ક્રીમી છે ને એકચ્યુઅલી બેઝમેન્ટમાં ગાડી લેવા ગઈ હતી ને, તો સામે એક ભાઈ આવતા હતા. બેઝમેન્ટમાં ઉતરતા હતા અને ક્રીમી ચડતી હતી. એ ભાઈના હાથમાં એક હાથમાં ફોન હતો અને એક હાથે એણે લીવર પકડેલું હતું. તો એણે શું કર્યું, લીવર ધીમું કરીને એણે છે ને શોર્ટ બ્રેક મારી. આપણે તો એવા પડ્યા એ ભાઈને હું તો નથી ઓળખતી. મેં કોઈ દી સોસાયટીમાં જોયા. સોસાયટીના જ છે પણ બહુ ઉતરતી નથી એટલે હું ઓળખતી નથી. કેવા પડ્યા યાર. એમાં એનો વાંક હતો. એટલે કહેવાનું એમ છે કે બેઝમેન્ટમાં યાર મોબાઈલ હાથમાં હોય તમે થોડી વાર તો છોડો મોબાઈલને. સાચી વાત છે. એટલીસ્ટ થોડી વાર છોડી દેવું. બેઝમેન્ટ તો એમેય રિસ્કી હોય, થોડું આરામથી જવું જોઈએ. તો ક્રીમી તો એટલું કંટ્રોલ હતો ને કે અડધી બેઝમેન્ટ મને તો કોઈ ફરક જ ના પડ્યો. કંટ્રોલ તો શું, ફરક જ ના પડ્યો. કારણ કે હું ડરી જ નહીં. એ ભાઈ થોડા પડી ગયા. જલવા હે હમારા. એ ભાઈ પડી ગયા. એ ભાઈ ડરીને પડી ગયા. પડી ગયા. એ ડર્યો ના હોત ને તોય ના પડે. તોય ના પડે. એને ડરી ગયો એટલે પડી બહુ ગયો. સ્લીપ થઈ. પણ ક્રીમીનો આમાં વાંક હતો નહીં. મારો કોઈ વાંક તો નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું પણ ભાઈને કદાચ વાગ્યું તો નહીં હોય. નહીં, એમણે કીધું ને રિલેક્સ. Game over. ઠીક છું. એ ભાઈએ કીધું રિલેક્સ, હું ઠીક છું, બરાબર છું. એટલે પછી અમે નીકળી ગયા ત્યાંથી. चलो वांदा नहीं. बड़ी बड़ी दुनिया में ऐसी छोटी छोटी बातें होती रहती है. तो रिलैक्स, चिल चिल. શું છે? પંખીડા. આ જો કેટલો બધો ટ્રાફિક છે. તમે કહેતા હશો કે સોના ટ્રાફિક બહુ કરે છે. અડધી કલાક થઈ ગયા, હવે નીકળી નહીં શકતા. પાછો ટ્રાફિક બહુ જ છે. અહીંયા છે ને ઊભો ટ્રાફિક છે. ટ્રાફિક ચાલતો જરાય નથી. The next day. જિંજરને ખબર પડી ગઈ છે. જિંજર તને ખબર પડી ગઈ છે? આજે જિંજરને નાવાનો વારો છે એટલે તેલ લગાડેલું છે બોડીમાં, કાન સાફ કરેલા છે ને બધું એનું કર્યું છે ક્રીમી. અને એની જો તૈયારી ચાલી રહી છે. જિંજર માટે કેટલી તૈયારીઓ કરવી પડે કાં? સાચી વાત છે. એકદમ બહુ વધારે પડતી પ્રિપરેશન કરવી પડે. અમારે જિંજરની પાછળ કમસે કમ 2.5-3 કલાક નીકળતા હશે. 2.5-3 કલાક અમારે જિંજરની પાછળ. ક્રીમી અત્યારે તૈયારી કરી રહી છે જિંજરને નવરાવવાની. ના મેડમને ખબર પડી ગઈ છે કે મને નાવા. જિંજર નાવું છે ને? નાઈને કરું છે? નાઈને કરું? નાવું છે ને? હે ખબર પડી ગઈ છે એને. ખાધું કે નહીં એને? દવા પી લીધી છે. તો મારી રસોઈની તૈયારી થઈ ગઈ છે. અહીંયા મેં છે ને આ ગવાર અને બટાટાનું શાક બનાવ્યું છે. અહીંયા રોટલી બનાવીને તૈયાર કરી દીધી છે. દૂધ મેં મારું ગરમ કરી દીધું છે. બીજું દૂધ બી ગરમ છે. અહીંયા હું આ મેથીનું શાક બનાવું છું અને રોટલી બની ગઈ.
એકચ્યુઅલી છે ને અમારે બહાર જવાનું છે એટલે હું 2 ટાઈમની રસોઈ બનાવું છું કારણ કે બહાર ખાવાનું રોજ રોજ ફાવતું નથી યાર કેમ નહીં ને બહુ રોજ પછી પેટમાં મજા નથી. પેટમાં મજા નથી પેટ ગડબડ થઈ ગયું છે બહુ જ તો હું સવારની રસોડામાં કામ કરું છું સવારની તો મને ઠંડી પણ ચડી ગઈ છે અત્યારે વાસણ 2 વાર ઉઠ્યા ને તો ઠંડી ચડી ગઈ છે કામ પતાવવામાં હાથ પગ ઠંડા થઈ ગયા છે તો 2 ટાઈમની રસોઈ બનાવું છું અત્યારે મેં ગોવારફળીનું શાક રોટલી અને સાંજ માટે મેથી બટેટાનું શાક અને રોટલી એ બનાવીને મૂકીને પછી અમે વયા જશું ને સીધા આવશું અમે રાતના એ પહેલાં અમે જિંજરને નવરાવી દઈએ છીએ કારણ કે જિંજરને અમે છેલ્લા 20 દિવસથી નથી નવરાવી અમે શું કે ડૉક્ટરે એમ કીધું છે કે બહુ નહીં નવરાવવાનું બહુ નવરાવીએ છીએ ને અમે એટલે એને ઇન્ફેક્શન થાય છે કેમ કે એને અમે અઠવાડિયે જ્યારે મન પડે ને ત્યારે એને નવરાવી દેતા નવરાવ જ કરતા હતા કારણ કે અમે એટલું બધું ને ચીપકીએ છીએ ને એટલું બધું ચીપકીએ જ ને તો ચોખ્ખી હોય ને તો મજા આવે ને ચીપકવાની પણ હવે તો ગંદી હોય છે તોય ચીપકીએ છીએ હું તો કેટલી ગંદી હોય ને તોય પપ્પીઓ કરું છે ને અને એને પપ્પીઓ કરાવી તો એટલી ગમે છે એને 2 પપ્પી કરી દે ને આખી આપણી થઈ જાય તમે કયો એ કરી દો કા બેન એની તૈયાર કરી અને છે ને કામ કરશું એના જે પો છે ને પોમાંથી હેર કટે કરી દઈશું પો અને આ આંખ પર આના વાળ વધી ગયા ને એ બી કટિંગ કરવાના છે ને બહાર જવાનું છે ક્યારે પતશે હે તો જલ્દી ચાલુ કરી દો બસ થઈ ગયું ચલો નવાઈ ગયું જિંજરે ભાગમ ભાગ કરી મૂકી છે લેટ થઈ ગયું મારે થોડું એનું લેવામાં જિંજા આટલી બધી ભાગમ ભાગ કેમ કરે છે પછી બાપરે કરવાનું શું છે થાકી ગઈ હાફી ગઈ ક્યારની દોડ કરી મૂકી છે પાણી પીવા દે અમારી હાલત જો અમારી અમે હાફી ગયા છે જિંજર હાફી ક્રીમી તો હાફી ગઈ ક્રીમીની હાલત જો ક્રીમીની જા લૂછાવ ભીની છે બીમાર પડી જઈશ ઠંડી કેવી છે ઉપર ચડી ગઈ તારે લૂછાવું નથી લૂછાવું નાટક ભાઈ ભગવાન જિંજર નચાવી દેશ ભાઈ નચાવી દેશ બાંધી દે હવે ભાઈ એને બાંધીને ફટાફટ એને ડ્રાયર કરી દે ફાલ્ગુનને કામ સોંપ્યું છે અમારે છે ને તુલસીમાં માંજર બહુ થઈ ગયા છે તો એ માંજર કાઢવાના છે આ તુલસીમાં માંજર છે અહીંયા આટલું બધું ઘાસ ઉગી ગયું છે જે નીકળતું જ નથી કોઈ સંજોગો મને જડ એકદમ છે ને પકડી લીધી છે આ તુલસીમાં માંજર થઈ ગયા છે પછી અહીંયા મની પ્લાન્ટ છે ને એ થોડા પાન છે ને 2-3 ખરાબ થઈ ગયા છે આ મની પ્લાન્ટમાં નથી કાં હા આ મની પ્લાન્ટમાં થઈ ગયા છે કારણ કે એની જગ્યા બદલે ને એટલા ફાલ્ગુનભાઈ છોડ સરખા કરવાના છે ચાલો ને ચલો અમે ફાલ્ગુનને છોડ બતાવી દો કેવી રીતે કરવાના છે અને એ અમે કરી નાખીએ ફાલ્ગુનભાઈ માંજર કાપવાના શરૂ કર્યા ફાલ્ગુન નીચે ઉતરવું પડશે હો ફાલ્ગુન હાથ નહીં પહોંચે તારા બગલ દુખવા માંડશે શોલ્ડર હા થઈ જશે બાલ્કનીમાં નીચે ઉતરી જાય ને તો સરખી થઈ જશે પણ ઉતરવું નથી ને વધારે મહેનત કરવી છે ચલો વાંધો નહીં ક્રીમી તૈયાર થઈ જા હાલો ક્યાં સુધી કામ પહોંચ્યું ફાલ્ગુનભાઈ એક કામ કર ને તું 2-3 લઈ લઈને નીચે ચડ ઉતર કરે છે ને કદાચ ત્યાં ક્યાંક આ મૂકી દે ને હું શું કહું છું ઉતરી જાય એમ કહું છું નહીં ફાલ્ગુને આટલા માંજર કાઢ્યા છે બધામાંથી માંજર ઘાસ બધું કાઢ લેજે મેં બધાને ધંધે લગાડ્યા છે કે નહીં ફાલ્ગુનને ડ્યુટી આપી છે છોડ બધા સરખા કરવાની ક્રીમીને આજે મેં ડ્યુટી આપી છે વાસણની એકચ્યુઅલી ક્રીમી વાસણ કોઈ દિવસ નથી ઉટકતી પણ આજે મેં વાસણની ડ્યુટી ક્રીમીને આપી છે વાંધો નહીં ને સરખી રીતે કરજો જરાય સાબુ પાવડર રહે નહીં હા ને ઘસીને બધાને ડ્યુટી આપી દીધી છે આજે મેં
તો ફાલ્ગુને આટલું બધું ઘાસ કાઢ્યો છે. પેલા ફૂલનું ઝાડ હતું ને, છોડ હતું ને, એમાંથી ફૂલના છોડમાંથી એટલું બધું ઘાસ કાઢ્યો છે. ઘાસ, તુલસીના પાન હોય કે માંજર હોય કે મની પ્લાન્ટના પાન હોય, એ જ્યાં ત્યાં ફેંકવા ના જોઈએ. તો એ હું કાલે જવાની છું ને, પધરાવા બધી વસ્તુઓ જવાની છે મારે. અમુક ફૂલ હાર તે બધું છે, તો એ સાથે સાથે એ બી હું પધરાવી દઈશ.